હોસ્પિટલમાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સની સમયસર સેવા જીવનદાયી સાબિત થઈ છે। પાંડેસરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીને તાવ અને પેટના દુખાવાની ફરિયાદ બાદ તબિયત લથડતા તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય મુસ્કાન છેલ્લા કેટલાક દિવસોથી તાવ અને પેટના દુખાવાથી પીડાઈ રહી હતી। સવારે અચાનક તેની તબિયત વધુ બગડતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। યુવતીના પિતાએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો। 108 ની ટીમ સમયસર સ્થળ પર પહોંચી અને યુવતીને પ્રાથમિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી। હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા જરૂરી તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે। સમયસર મળેલી 108 સેવાના કારણે દર્દીને ઝડપથી સારવાર મળી શકે હોવાનું પરિવારજનોએ જણાવ્યું। હાલ યુવતીની સ્થિતિ પર ડોક્ટર પર નજર રાખી રહ્યા છે। तुम्हारा नाम योगेंद्र सिंह। इधर क्यों आए? बच्ची की तबीयत खराब, क्या हुआ है बच्चे को? पेट में दर्द है, फीवर है। क्या नाम है बच्चे? मुस्कान सिंह। कब आए थे आप इधर? सुबह है, कब आए थे? अभी आधा घंटा हुआ। फिर क्या हुआ इधर आके? इधर आके उसको बोले 12 नंबर में जाके दिखाओ, केस पेपर निकाल के तो इधर किसमें आए थे आप? एम्बुलेंस 108 एम्बुलेंस में आए थे। इधर आके डॉक्टर ने क्या बोला? 12 नंबर से केस पेपर निकाल के दिखा दो। बाद में लड़की यहाँ खड़ी खड़ी गिर गई, कहाँ पे गिर गए? यही सामने। हाँ बताओ। इधर केस पेपर निकल रहे थे। कहाँ रहते आप? आशापुरी 2। क्या बोला था डॉक्टरों ने आपको? डॉक्टर ने क्या बोला? तो बोले केस पेपर निकालो, 12 नंबर से दिखा दो। उसके बाद क्या हुआ? उसके बाद हम यहाँ खड़े थे केस पेपर के लिए, उसको लड़की नीचे पड़ गई। कितने साल की लड़की है? क्या नाम है? 16 साल। क्या नाम है? मुस्कान से। लड़की पढ़ती है?